ચેપ્ટર નંબર 9 હરિના દર્શન. હરિ મતલબ ભગવાન. ભગવાન શ્રી કૃષ્ણ એના દર્શન માટેની વાત આ ચેપ્ટરમાં સમજાવી છે. એના લેખક કવિ નાનાલાલ, જે આપણા ગુજરાતી કવિ દલપતરામ, એના દલપત કાવ્યો બહુ જાણીતા, અને એ દલપતરામના એક કવિ પુત્ર નાનાલાલ એમના પુત્ર હતા. દલપતરામ પણ પોતે સારા કવિ, જેનું તમે સાંભળ્યું હશે, ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા પશુ અને પક્ષીઓ અપાર છે. તો આ જે કવિતાઓના લેખક દલપતરામના પુત્ર નાનાલાલે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે હરિ એના દર્શન માટે, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે શું કરવું અને ભગવાનને કેવી રીતે પામવા, એના માટેનું આ કાવ્ય રચના એમણે સરસ રીતે કરી છે. પણ આમાં ઘણા બધા તળપદા શબ્દ છે, એટલે કે ગામડિયા. બરાબર? જેમ કે નૈણા. નૈણાનો મતલબ થાય આંખો, નયન, ચક્ષુ, નેત્ર, લોચન. આ બધા સિનોનિમ. એક્ઝામમાં પણ તમને ખ્યાલ હશે કે આ જ્યારે પૂછાય ત્યારે તમે કોઈ એક સિનોનિમ પસંદ કરવાનો પણ પૂછાય, અથવા તો ઊંધી રીતે પૂછે તો નૈણાનો સમાનાર્થી કયો નથી એવું પણ પૂછે. ઓપ્શન આપવા પડે, આ અઘરું પડે. ચાલો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. મારા નયણાની આળસ રે, મારા નયણાની આળસ રે ન નિરખ્યા હરિને જરી. મારી આંખોનો જ વાંક છે કે એણે કૃષ્ણ ભગવાનના જરી દર્શન ન કર્યા. એક મટકું ન માર્યું રે, આંખનું એક મટકું પણ ન માર્યું. ન ઠરિયા ઝાંખી કરી, મતલબ કે શાંત ન રહ્યા. ભગવાનના દર્શન કરવા માટે તે શાંત ન રહ્યા. આંખો તેણે ખુલ્લી રાખી ભગવાનના દર્શન થાય એ માટે. શોક મોહના અગ્નિ રે, શોક દુઃખ પીડા, મોહ આકર્ષણ એટ્રેક્શન, એના અગ્નિ રે તપે, તેમાં તપ્ત થયા. શોક અને મોહ એના અગ્નિમાં તપ્યા, મતલબ આગની જ્વાળાઓમાં. શોક એટલે દુઃખ, દુઃખની જ્વાળા આપણને અંદરથી પાડે છે. એ જ રીતે મોહ, એટ્રેક્શન અથવા તો ડિઝાયર, સમ વિશિસ, સપોઝ એ ફૂલફિલ ના થઈ તો આપણો જીવ બળે છે. આપણો જે જીવ બળે છે, આ શબ્દ વાપરીએ, જીવ બળે છે, ત્યારે એ ડિઝાયર ફૂલફિલ નથી થઈ એના કારણે, અને ત્યારે આપણે અંદરથી અગ્નિ, જે ચિંતા અથવા તો દુઃખ રૂપી અગ્નિમાં અંદરથી બળીએ છીએ. નથી દેવના દર્શન કીધા, તેમાં રક્ત રહ્યા. મોહ માયામાં પડ્યા રહ્યા. પણ ભગવાનના જે દર્શન કરવાના હતા, એ પ્રભુના દર્શન કરવામાં આપણે વિરક્ત રહ્યા. ભગવાનના દર્શન ન કરે. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો, અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો, અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. પ્રભુના દર્શન કરવામાં વિરક્ત રહ્યા. લોભ, મોહ બધું કર્યું, સંસારના બધા સુખો ભોગવવા માટે દોડ્યા. પણ પ્રભુ ભક્તિ કરવાનો પણ એક સમય હોય, પ્રભુ ભક્તિ કરવાનું પણ એક કાર્ય હોય. શું આપણે આ કાર્ય કર્યું? ના. શું આપણે આ કાર્યમાં જોડાયા? ના. મોહ માયા એને છોડી ભગવાનની ભક્તિને સમજવા માટે આપણે જે પ્રયત્ન કરવાનો હતો તે ન કર્યો. પ્રભુ સઘળે વિરાજે છે. ભગવાન તો બધે જ છે. તમે ઘણા બધા મૂવીઝમાં પણ સાંભળતા હશો, ભગવાન
એના લગતા ઘણા બધા મૂવીઝ બન્યા છે અને એ મૂવીઝમાં કહે છે ભગવાન કે તમે મને કેમ શોધો છો, કેમ મંદિરમાં પૂરો છો, શા માટે મસ્જિદોની અંદર મને શોધી રહ્યા છો? હું બધે છું, હું દરેકે દરેક કણમાં છું, સજીવ નિર્જીવ બધા જ, નાનામાં નાની કીડીઓ સાથે પણ હું છું, તો ઉપર પક્ષીઓ સાથે માળો પણ બનાવું છું. આવું મેં એક મૂવીમાં સાંભળ્યું હતું. અને એ સિવાય પણ ભગવાનના અલગ અલગ સ્વરૂપ, ભગવાન એવું નથી કહેતા કે મારા બધા સ્વરૂપોને તમે સમજો, એ એમ પણ કહે છે કે દરેકે દરેક વ્યક્તિમાં ભગવાન છે. તમારે બીજે ક્યાંય શોધવાની જ જરૂર નથી. તમારી સમક્ષ આટલા કરોડો ભગવાન છે. ભગવાનને એમના માટે કેટલા કરોડનું મંદિર બનાવ્યું, કેટલા કરોડની મસ્જિદ બનાવી. અરે યાર, કરોડોની મસ્જિદના મંદિરમાં ભગવાન રહેવા આવશે? એમનું તો પોતાનું સ્વર્ગધામ છે, એમનું પોતાનું ઘર છે. શું કામ આપણે એમને લોક કરીને પૂરીએ છે? પણ એ વાતને સમજવા તૈયાર નથી. શું આપણી આંખો એમને જોઈ અને દર્શન પામ્યાનો સંતોષ માને છે? આપણી આંખો દ્વારા આ સેટિસ્ફેક્શન આપણને મળે છે? ના. ત્યારે આપણે ખોટા પડીએ છીએ, ત્યારે આપણે ખોટા છીએ. યાદ રાખજો, જ્યારે આપણને સંતોષ ન મળે એવા સમયે આપણે ખોટા પડીએ છીએ. પ્રભુ સઘળે વિરાજે છે સૃજનમાં સભર ભર્યા, આખી સૃષ્ટિમાં ભગવાન બધે જ ફેલાયેલા છે. નથી અણુ પણ ખાલી રે, કહે છે ને કે એક નાનો અણુ પણ ભગવાન વગર ખાલી નથી. ઘણીવાર સાયન્સ અને આપણું રિલિજન, આ બે વસ્તુ વચ્ચે ફાઇટ થાય છે. ફાઇટ મતલબ એકબીજાને એક્સેપ્ટ નથી કરતા. સાયન્સ ક્યારેક રિલિજનને એક્સેપ્ટ નથી કરતો, તો રિલિજન ક્યારેક સાયન્સને. રિયલમાં ખરેખર તો બંનેનું કોર્ડિનેશન જોઈએ. સપોઝ સાયન્સ અને રિલિજન ભેગા થાય ને, તો એ બેસ્ટ વે ઉપર માણસને લઈ જાય. ઘણી વખત એવું પણ માનવામાં આવે છે કે આપણે શ્વાસમાં જે લઈએ છીએ એ ઓક્સિજન છે. આપણે ભગવાનને માનીએ છીએ, એ ભગવાન છે. ભગવાનને કોઈએ જોયા છે? ઓક્સિજનને. ભગવાનનો કોઈ રંગ છે? ઓક્સિજનનો. ભગવાનની કોઈ સ્મેલ? ઓક્સિજનની. ભગવાનનું વેટ માપી શકો છો? ઓક્સિજનનું. તો પછી તમે કઈ રીતે કહી શકો કે આ બે એક નથી? કેવી રીતે કહી શકો કે આ બે જુદા જ છે? હું તો એમ જ માનું છું કે સાયન્સ અને ધર્મ જો ભેગા થઈ જાય તો ભગવાનનું સાચું રૂપ બતાવી શકે, ટ્રુથ ફોર્મ. અને એવી રીતે તમે ભગવાનના દર્શન કરી શકો. નરસિંહ મહેતા એમના દીકરીના મામેરામાં ભગવાનના નામે ગાળો સહન કરતા હતા, ત્યારે એક વેપારીના રૂપમાં ખુદ કૃષ્ણ ભગવાન આવ્યા. ગામ આખું બધી મોહમાયામાં દોડ્યું, એટલે કે હીરા મોતી માણેકના ઝવેરાત જોવા દોડ્યું. નરસિંહ ના ગયા. નરસિંહ ત્યાં વેપારી જોડે જ ઊભા રહ્યા અને અંતિમ સમયે કોઈ નહોતું, ત્યારે ભગવાનને ખ્યાલ આવ્યો નરસિંહ મારી સામું જુએ છે. ત્યારે નરસિંહને કીધું બરાબર છે ને બધું? ત્યારે નરસિંહે એક જ સવાલ કર્યો, પ્રભુ તમે પોતે આવ્યા? ત્યારે ભગવાને પણ એક જવાબ આપ્યો હતો સરસ, કે તું જેમ મારું નામ દઈ અને ગાળો સહન કરે છે, તું સહન કરી શકે છે, પણ હું નથી કરી શકતો, એટલે મારે આવવું પડ્યું. સો વી હેવ ટુ લર્ન ધેટ લવ ટુ ગોડ, not pray to God. And we all are praying to God or begging from God. આપો, પેલું આપો. એવું નહીં, ધનવાન માણસો પણ, મેં પોતે પણ જોયેલું છે છાપામાં અને વોટ્સએપ પર ફોટા ફરતા હોય છે. મુકેશ અંબાણી, જે આપણા અંબાજી માતાને બહુ માને છે ગુજરાતના, એ મુકેશ અંબાણી પણ અંબાજી માતાની સામે આમ હાથ ધરીને ઊભો છે. એને શું જરૂર છે? આટલું પડ્યું છે ભાઈ, વાપરને. તો પણ we never love to God. Who love to God, they can see the God. મીરાબાઈ, ઝેર મારા પ્રભુએ આપ્યું છે બધું પી જવાનું, પી ગયા, અમૃત થઈ ગયું. તો એમ આપણી આંખો, આપણી દ્રષ્ટિ, આપણું હૃદય એની અંદર ભળી જાય, એની અંદર જોડાઈ જાય, ત્યારે આપણે એક સારા મનુષ્ય તરીકે આગળ વધીએ. ત્યારે આપણી પોતાની જાણવાની ઈચ્છાઓ, પરાકાષ્ઠાઓ વધે. અને ખરેખર એ બહુ જ અગત્યની વાત છે.
નાથ નથી અણુ પણ ખાલી ચરાચરમાં ઉભર્યા. ચરાચર સજીવ અને નિર્જીવ વસ્તુમાં દેખાયા. નાથ ગગનના જેવા રે સદા મને છાઈ રે. ભગવાન આકાશ જેવા છે. જેમ આકાશ આપણે ગમે ત્યાં જઈએ આકાશ આપણી ઉપર જ હોય છે, એમ પ્રભુ પણ હંમેશા આપણી ઉપર આકાશની જેમ જ છવાયેલા રહે છે અને ભગવાન પોતે એમાં છવાયેલા જ છે. પ્રભુ પણ આ જ કાર્યોમાં આપણને સપોર્ટ કરે છે. નાથ વાયુની પેઠે સદા મુજ ઉરમાં વહે. વાયુ ઓક્સિજન, પ્રાણવાયુ, હંમેશા ભગવાન પ્રાણવાયુની માફક આપણા શ્વાસમાં જાય, આપણા હૃદયમાં વસે છે. જરા ઉઘડે આંખલડી સન્મુખ તેહ સદા. આપણી આંખ ખુલે અને પ્રભુ આપણી સામે આવીને ઊભા હોય. બ્રહ્મ બ્રહ્માંડ અળગારે. બ્રહ્મ એટલે ભગવાન પરમેશ્વર અને બ્રહ્માંડ એટલે યુનિવર્સ. બ્રહ્મ અને બ્રહ્માંડ બે અલગ છે. ભગવાન અલગ છે, આ સમગ્ર વિશ્વ એ અલગ છે. યુનિવર્સ, બ્રહ્માંડ, એની રચના અલગ છે. અળગા એટલે જુદા, તળપદો શબ્દ છે. ઘડીએ ન થાય કદા, પણ એ બંને તો પણ એકરૂપ જ છે. બ્રહ્મ વગર બ્રહ્માંડનું અસ્તિત્વ ખરું નહીં. બ્રહ્માંડ વગર બ્રહ્મનું કામ ખરું નહીં. તો બ્રહ્મ અને બ્રહ્માંડ ભલે તમને જુદા દેખાય પણ છે તો એક જ. પણ પૃથ્વીના પડળો રે. પડળ મતલબ કોઈ વસ્તુનું આવરણ કે પડદા. લાઈક મારો હાથ વચ્ચે રાખ્યો તો મારો ફેસ ના દેખાય, આને પડળ કહેવાય, પડદા. પૃથ્વીના જડ પડદા છે. પૃથ્વીના પડળ શીગમ તેને ચેતનની. ચેતન મતલબ સજીવ, તાકાત, આપણામાં રહેલી જીવંતતા. એ વ્યક્તિને જીવંતપણાની શું ખબર હોય? જીવે 100 વર્ષ ઘુવડ રે ન ગમ તોય કઈ દિનની. ઘુવડ એક એવું પક્ષી છે જે 100 વર્ષ જીવે છે, 100 યર, બટ કોઈ દિવસ અજવાળું જોઈ શકે છે? એને દિવસ ઉગ્યો ખબર પડે છે? એના માટે દિવસ ઉગે એટલે અંધારું થઈ જાય આંખમાં, અને રાત પડે એટલે એને દેખાય, પણ દેખાય તો અંધારું જ, અજવાળું તો હોય જ નહીં. તો આમ ઘુવડ ભલે 100 વર્ષ જીવે છતાં પણ, ભલે એ 100 વર્ષ જીવે છે છતાં પણ ઘુવડ એને આંખમાં દેખાતું નથી. પ્રકાશ જે સાચું જ્ઞાન છે એ પામી શકતો નથી. ઘુવડ ભલે પ્રયત્ન કરે છે પણ જ્ઞાન નથી મેળવી શકતો. જ્ઞાન રૂપી પ્રકાશ જ્યારે મળે જ્યારે પ્રભુના તમને આંતરિક અંદર હૃદયથી દર્શન થાય. તમારામાંથી કોણ એવું વિચારે છે ક્યારે? ઘણા લોકો તમારામાંથી એવા ધાર્મિક હશે, હું માનું છું હોવું જ જોઈએ, બિકોઝ ધર્મ માણસને ખોટા રસ્તે જતા અટકાવે છે. તમે ગોડ, ખુદા, ઈશ્વર, ભગવાન બધાને માનો છો, પણ આ બધાના સ્વરૂપ અલગ છે. મારો એક આન્સર છે, ક્વેશ્ચન છે, સોરી, પછી આન્સર. પહેલા એક ક્વેશ્ચન છે. એક ફાયર, આગ, હું આ ખૂણામાં પ્રગટાવું, બીજી ફાયર આ ખૂણામાં પ્રગટાવું, ત્રીજી ફાયર પેલા ખૂણામાં, ચોથી ફાયર પેલા ખૂણામાં, પાંચમી ફાયર વચ્ચે. આ દરેક જગ્યાએથી ધુમાડો નીકળે. એ ધુમાડો કઈ દિશામાં જાય? આનો ધુમાડો ક્યાં જાય? ઉપર. આનો ધુમાડો ક્યાં જાય? ઉપર. પેલી બાજુનો પણ ઉપર, વચ્ચેનો પણ ઉપર. તો એનો મતલબ એ થયો ગોડ, ખુદા, અલ્લાહ, ભગવાન, મહાવીર, આ બધા છે, એનું એડ્રેસ ક્યાં તમને પૂછવામાં આવે? ઉપર. આ ધુમાડો ઉપર જાય, આપણે રૂમની સીલિંગ આવે છે તો એ સીલિંગની ઉપર ભેગો થાય. હવે તમે કહી શકશો કે કયો ધુમાડો ક્યાંથી આવ્યો? તો કયા ભગવાનની પ્રેયર ક્યાં ગઈ? પણ બધો ભેગો થઈ ગયો હતો એક જ જગ્યાએ. એનો મતલબ કે આપણા બધાની પ્રેયર ભગવાન પાસે પહોંચે જ છે. મેં પહેલા પણ કીધું, વી આર ગોડ પ્રેયરિંગ પીપલ, નોટ ગોડ લવિંગ પીપલ. આપણી પ્રેયર પહોંચે છે, પ્રેમ નહીં. પ્રેયર પહોંચે એને પૂરી કરવાની જવાબદારી ભગવાનની છે. પપ્પાને તમે રિક્વેસ્ટ કરો કે પપ્પા મને નવો ફોન અપાવો,
તો એક વન ટાઈપ ઓફ પ્રેયર, ઓકે, નોટ અ લવ. સો એ પ્રેયર પૂરી કરવી, તમારી વિશ પૂરી કરવી એ ફાધર એમની જવાબદારી સમજીને કરે છે, કરે પણ છે, અને એ સારી વસ્તુ છે, કરવી જ જોઈએ. પણ દરેક વખતે પૂરી થાય છે ના. તો એ પ્રમાણે દરેક વખતે ભગવાન પાસે આપણે વિશ માંગીએ તો એ દરેક વખતે પૂરી થાય એવું પણ હોતું નથી. ઓકે, એટલા માટે એડ્રેસ પૂછીએ કે ભાઈ તમારા અલ્લાહ ક્યાં રહે છે? ઉપર. તમારા ગોડ ક્યાં છે? ઉપર. ભગવાન ક્યાં છે? ઉપર. તો બધાનું એડ્રેસ ઉપર જ છે. જેમ ધુમાડો એકમાં ભળ્યો એમ બધી પ્રેયર એકમાં ભળી એક જ પરમ તત્વ પરમાત્મા એને પહોંચે છે, જે પ્રાણવાયુ છે તમારું. પ્રાણવાયુ મીન્સ ઓક્સિજન, તમારા માટે જીવન છે જે એ છે. સ્વામી સાગર સરીખારે નજરમાં નમાય કદી. સ્વામી એટલે ભગવાન સમુદ્ર જેવા છે. ભગવાન એટલા વિશાળ છે કે જેને તમારે આંખોથી જોવા હોય તો પોસિબલ નથી, કારણ કે એની વિશાળતાનું દર્શન ના કરી શકાય. તમને ખબર હશે કે કૃષ્ણ ભગવાનને જ્યારે પકડવા માટે દુર્યોધને ઓર્ડર કર્યો એ સમયે ભગવાને જે વિરાટ રૂપ ધારણ કર્યું હતું, કૃષ્ણ ભગવાને એ સમયે માત્ર તરત ખબર પડી કે કૃષ્ણ ભગવાન વિરાટ રૂપ ધારણ કરે છે. પિતામહ ભીષ્મ આંખો બંધ કરી, દ્રોણાચાર્ય જેનામાં જ્ઞાન હતું, ગુરુ હતા, આંખો બંધ કરી, વિદુરજી આંખો બંધ કરી, જેટલા જાણતા હતા એ બધાએ આંખો બંધ કરી અને ભગવાનનું નામ સ્મરણ કર્યું. અને એ નામ સ્મરણ કરવાથી એમની આંખોને કોઈ ડેમેજ ના થયું. પણ બાકીના જે ભગવાનને પકડવા કે જોવા જતા હતા એ બધાની આંખો એટલી હદે અંજાઈ ગઈ કે આંખની સામે અંધારા છવાઈ ગયા. એટલા માટે જ કહે છે કે પ્રભુ એને કદી, ભગવાનને કદી તમે જોવાનો પ્રયત્ન ન કરો. એ સામેથી દર્શન આપવા જોઈએ તમને. જો એ સામેથી દર્શન આપે તો જ એ સાચા દર્શન બને. એટલે સમુદ્ર જેમ આંખમાં જોઈ શકાતો નથી આખો, તેમ ભગવાન પણ નહીં. જીવ થાકીને વિરમે વિરાટ વિરાટ વદી. આપણો જીવ, પ્રભુ કેટલા વિરાટ, કેટલા મોટા, ભગવાન કેટલા વિશાળ, વિરાટ વિરાટ કહી અને આપણો જીવ થાકી જાય. પેલા દિવ્ય લોચનિયારે પ્રભુ ક્યારે ઉગડશે. મેં કીધું ને કે જ્યારે ભગવાનનું રૂપ જાયન્ટ બન્યું ત્યારે વિદુરજી, જેણે આખું યુદ્ધ લાઈવ પેલા એમને ટેલિકાસ્ટિંગ કર્યું હતું ધૃતરાષ્ટ્રને, અને પિતામહ ભીષ્મ બહુ અનુભવી વ્યક્તિ, કૃષ્ણ ભગવાનની ઉંમર કરતાં પણ મોટા હતા. કૃષ્ણ ભગવાન કરતાં પહેલા જન્મ થયો હોવા છતાં એમણે એ ભગવાનનું નામ આંખ બંધ કરીને લીધું, માટે એમની આંખો અંજાઈ નહીં. ઉપરથી અંદર રહેલા હૃદયના દિવ્ય લોચનિયા એટલે કે હૃદયની દિવ્ય આંખો વડે એ પ્રભુના દર્શન પામી શક્યા, ભગવાનના દર્શન મેળવી શક્યા. એટલે કહે છે કે ક્યારે અમારા હૃદયના આવા દિવ્ય દર્શન થશે, અમને ક્યારે આવા દિવ્ય દર્શન એનો લાહવો મળશે, અમને ક્યારે દેખાશે કે પ્રભુ પરમેશ્વર કેવા છે, એ પરમેશ્વર એની સાચી જાણકારી ક્યારે મળશે. એવા ઘોર અંધારા રે પ્રભુ ક્યારે ઉતરશે. અમારી આંખ સામે અંધકાર. મેં કીધું જેને આંખો ખુલ્લી રાખી આંખો અંજાઈ ગઈ અને એ લોકોની આંખો અંજાઈ એના કારણે આંખ સામે અંધારા આવી ગયા. હે ભગવાન, અમારી આંખ ઉપર આ મોહ માયાના પડ રૂપી અંધારા છે, આ અંધારા ક્યારે જશે. નાથ એટલી અરજી ઉપાડો જડ પડદા. ભગવાન એટલી વિનંતી કરીએ છીએ કે બસ અમારા હૃદયના જડ પડદા, અમે અંદરથી જડ જેવા છીએ, અમારા હૃદયની અંદર જડતા છવાયેલી છે, તો અમારા આ જડ પડદાને ઉખાડી નાખો હૃદય પરના, અને હૃદયને આપણે જોઈ શકીએ તેવો એક આભાસ આપો. નૈણા નિરખો ઊંડેરું હરિવર દર્શે સદા. આંખોને કહે છે કે ભગવાનને ઊંડાણપૂર્વક જુઓ, તે હંમેશા દર્શન આપવા તૈયાર છે. આંખ આળસ છાંડો રે
ઠરો એક ઝાંખી કરી. અરે આંખ, તમે પણ આળસ છોડી દો. ભગવાનના એક દર્શન કરી અને તમે તૃપ્ત થઈ જાઓ, શાંત બની જાઓ. એક મટકું તો માંડો રે, એક મટકું તો માંડો. હૃદય ભરી નિરખો હરી. હૃદય ભરી તમે બધા જ હૃદયથી, સાચા દિલથી એને જુઓ. તમે પોતાના હૃદયથી એને વિચારો. પણ આપણે તો હવે એ કાર્ય કરી જ નથી રહ્યા. આપણે તો એ કાર્ય કરવું જ નથી. હવે કોણ કરે એ કાર્ય? બરાબર. તો અહીંયા ભગવાનના સાચા દર્શન માટેની તૃપ્તિ આંખોથી નહીં પણ હૃદયથી થાય છે. એ વાત અહીંયા સરસ શબ્દોમાં, બહુ સારા શબ્દોમાં સુંદર રીતે સમજાવી છે. તો અહીંયા આ પ્રકરણ આપણું પૂરું થાય છે કે હરિના દર્શન લોચનથી નહીં, હૃદયથી કરવાની વાત આ પ્રકરણમાં બતાવી છે.